માત્ર એક સબસ્ક્રાઇબ માતા લક્ષ્મી માટે શું તમારા ઘરમાં પણ અચાનક દેડકો આવી ગયો છે? સામાન્ય રીતે આપણે તેને જોઈને ઘરની બહાર કાઢવાની ઉતાવળ કરીએ છીએ, પણ વાસ્તુશાસ્ત્ર, શુકનશાસ્ત્ર અને ફેંગશુઈ અનુસાર ઘરમાં દેડકાનું આવવું એ કોઈ સામાન્ય ઘટના નથી. તેની પાછળ કેટલાક એવા ગૂઢ સંકેતો છુપાયેલા છે જે તમારા જીવનને બદલી શકે છે. શાસ્ત્રો અનુસાર ઘરમાં અચાનક દેડકો પ્રવેશ કરે તો તેને અટકેલા ધનની પ્રાપ્તિ અને આર્થિક સમૃદ્ધિનો ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. ચાઇનીઝ વાસ્તુ ફેંગશુઈમાં પણ દેડકાને સાક્ષાત ભાગ્ય અને લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે, જે ઘરમાંથી નકારાત્મક ઉર્જાને દૂર કરીને સુખ શાંતિ લાવે છે. જમીન અને પાણી બંને જગ્યાએ રહી શકતો દેડકો જીવનમાં આવનારા મોટા પરિવર્તન અને સફળતાનો સંદેશ આપે છે. જો તમારા ઘરમાં દેડકો આવે તો તેને ક્યારેય મારવો કે ઈજા પહોંચાડવી નહીં, કારણ કે આમ કરવાથી દોષ લાગે છે. તેને ખૂબ જ પ્રેમથી અને સુરક્ષિત રીતે ઘરની બહાર ખુલ્લી જગ્યાએ મૂકી દેવો જોઈએ. હવેથી ઘરમાં દેડકો દેખાય તો ડરવાને બદલે સમજી લેજો કે કુદરત તમને કોઈ શુભ સમાચાર અને સમૃદ્ધિનો સંકેત આપી રહી છે. ભારતીય સનાતન સંસ્કૃતિ, શુકનશાસ્ત્ર, વૈદિક વાસ્તુશાસ્ત્ર તેમજ ચીની ફેંગશુઈ પરંપરામાં પ્રાણીઓ અને જીવજંતુઓના આગમનને માત્ર એક સંયોગ માનવામાં આવતો નથી. દરેક જીવ પ્રકૃતિનો એક ભાગ છે અને જ્યારે પણ તે માનવ વસાહત કે ઘરમાં અચાનક પ્રવેશ કરે છે, ત્યારે તે પોતાની સાથે એક ચોક્કસ ઊર્જા અને ભવિષ્યના સંકેતો લઈને આવે છે. આ તમામ જીવોમાં દેડકાનું ઘરમાં આવવું એ એક અત્યંત રહસ્યમય અને ઊંડી અસર ધરાવતી ઘટના ગણાય છે. પ્રાચીન કાળથી જ જ્યોતિષીઓ અને સંસ્કૃતિના ઉપાસકોએ દેડકાના આગમન પાછળના ગૂઢ સંકેતોનો અભ્યાસ કર્યો છે. દેડકાને જળ અને પૃથ્વી બંને તત્વો સાથે સીધો સંબંધ છે. તેને ઉભયચરી જીવ માનવામાં આવે છે, જે પાણીમાં પણ શ્વાસ લઈ શકે છે અને જમીન પર પણ જીવી શકે છે. શાસ્ત્રોની દૃષ્ટિએ આ ગુણ પ્રકૃતિમાં રહેલા સંતુલનનું પ્રતીક છે. જ્યારે કોઈ વ્યક્તિના જીવનમાં કે ઘરમાં વાસ્તુદોષ, આર્થિક ઉથલપાથલ કે માનસિક અશાંતિ ચાલતી હોય, ત્યારે અચાનક દેડકાનું દેખાવું એ વાતનો પુરાવો છે કે હવે તમારા જીવનના વાતાવરણમાં મોટું પરિવર્તન આવવાનું છે. પૌરાણિક કથાઓ મુજબ દેડકાનો સીધો સંબંધ વરુણ દેવ અને માતા મહાલક્ષ્મીની કૃપા સાથે જોડાયેલો છે, કારણ કે પાણી એ સમૃદ્ધિ અને વહાવનું પ્રતીક છે અને દેડકો પાણીનો જ એક મુખ્ય જીવ છે. આર્થિક દૃષ્ટિકોણથી વિચાર કરીએ તો, ઘરમાં અચાનક દેડકાનું આવવું એ કુંડળીમાં રહેલા રાહુ કે શનિના દોષોની નકારાત્મક અસર ઓછી થવાનો સંકેત આપે છે. શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે ઘરના મુખ્ય દ્વારથી જો દેડકો અંદર તરફ આવતો દેખાય, તો તે આવનારા સમયમાં ધન ધાન્ય અને નવી તકોના આગમનની સૂચના આપે છે. જે લોકો લાંબા સમયથી દેવામાં ડૂબેલા હોય કે જેમનું ધન કોઈ જગ્યાએ અટવાઈ ગયું હોય, તેમના ઘરમાં દેડકાનો પ્રવેશ એ સંકટ ટળવાનો અને આર્થિક મુશ્કેલીઓમાંથી મુક્તિ મળવાનો પૂર્વસંકેત છે. પ્રાચીન માન્યતાઓ અનુસાર, દેડકો પોતાના પદોથી ઘરના આંગણામાં જે સકારાત્મક સ્પંદનો ઉત્પન્ન કરે છે, તેનાથી નકારાત્મક શક્તિઓ આપોઆપ પલાયન કરી જાય છે. ફેંગશુઈ શાસ્ત્રમાં દેડકાનું સ્થાન અત્યંત ઉચ્ચ કોટીનું છે. ત્યાં દેડકાને સાક્ષાત કુબેર અને સમૃદ્ધિનો દેવ ગણવામાં આવે છે. ફેંગશુઈના નિયમો મુજબ, જે રીતે પાણીથી ભરેલું તળાવ ક્યારેય સુકાતું નથી, તે જ રીતે જીવંત દેડકો જે ઘરમાં પ્રવેશ કરે છે ત્યાં લક્ષ્મીનો કાયમી વાસ થાય છે. પ્રાચીન ચીની વાસ્તુમાં એવું મનાય છે કે દેડકો ઘરના અંધારા અને ખૂણાઓમાં છુપાયેલી અશુભ ઊર્જાને પોતાની અંદર શોષી લે છે અને બદલામાં ઘરમાં સૌભાગ્ય અને સુખ શાંતિનો સંચાર કરે છે. તેથી જ ઘરમાં જીવંત દેડકો આવવો એ કોઈ જાદુઈ ઘટનાથી કમ નથી. આ સાથે જ દેડકાનું આગમન માનસિક અને આધ્યાત્મિક રૂપાંતરણ દર્શાવે છે. જે રીતે દેડકો ઈંડામાંથી ટેડપોલ બને છે અને પછી સંપૂર્ણ દેડકામાં રૂપાંતરિત થાય છે, તે જ રીતે તે મનુષ્યના જીવનમાં થતા ક્રમિક વિકાસ, પ્રગતિ અને નવોદિત સૂર્યનું પ્રતીક છે. જો તમારા ઘરમાં વારંવાર બીમારીઓ આવતી હોય કે ઘરના સભ્યો વચ્ચે કલેશ રહેતો હોય, અને તેવા સમયે જો કોઈ દેડકો શાંતિથી ઘરના ખૂણામાં આવીને બેસી જાય, તો તેનો અર્થ એ થાય છે કે ઘરનો વાસ્તુદોષ હવે દૂર થઈ રહ્યો છે અને પરિવારમાં શાંતિ અને સ્નેહનું વાતાવરણ પુનઃસ્થાપિત થવા જઈ રહ્યું છે. જો કે, આ બધી બાબતો વચ્ચે સૌથી મોટો નિયમ એ છે કે ઘરમાં આવેલા દેડકા પ્રત્યે તમારો વ્યવહાર કેવો છે. શાસ્ત્રોમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે ઘરમાં પ્રવેશ કરનારા કોઈપણ અબોલ જીવને, ખાસ કરીને દેડકાને, ક્યારેય મારવો કે શારીરિક રીતે અસહ્ય પીડા આપવી જોઈએ નહીં.
દેડકાને મારવાથી ઘરમાં અશુભ ગ્રહોનો કોપ વધે છે અને બ્રહ્મહત્યા કે જીવહિંસાનો દોષ લાગે છે, જેનાથી ઘરમાં અચાનક મોટું આર્થિક નુકસાન કે કુટુંબમાં બીમારીઓ આવી શકે છે. જો તમને દેડકાથી ડર લાગતો હોય કે ઘરમાં ગંદકી થવાનો ભય હોય, તો તેને ખૂબ જ સાવચેતીપૂર્વક કોઈ કાપડ કે લાકડીની મદદથી નુકસાન પહોંચાડ્યા વગર ઘરની બહાર જમીન પર કે બગીચામાં છોડી દેવો જોઈએ. આમ, ઘરમાં દેડકાનું અચાનક આગમન એ સામાન્ય જીવવિજ્ઞાનની ઘટના હોવાની સાથે સાથે આધ્યાત્મિક અને વાસ્તુશાસ્ત્રીય દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ સંકેત છે. તેને નકારાત્મક ગણીને ડરવાની જગ્યાએ પ્રકૃતિના આ સુંદર સંકેતને સમજવો જોઈએ અને ઘરના વાતાવરણમાં આવનારા શુભ પરિવર્તનનો સહજતાથી સ્વીકાર કરવો જોઈએ. પ્રાચીન લોકવાયકાઓ અને વિવિધ સંસ્કૃતિઓમાં દેડકાના જુદા જુદા રંગો, તેમની દિશા અને તેમના અવાજનો પણ એક ચોક્કસ આધ્યાત્મિક અને શુકન-અપશુકન સંબંધિત અર્થ દર્શાવવામાં આવ્યો છે. જ્યારે આપણે પ્રકૃતિના આ રહસ્યોને ઊંડાણપૂર્વક સમજીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે દરેક નાની ઘટના પાછળ કોઈને કોઈ મોટો કુદરતી સંકેત છુપાયેલો હોય છે. જો તમારા ઘરમાં લીલા રંગનો કે આછા પીળા રંગનો દેડકો આવે છે, તો શુકન શાસ્ત્ર મુજબ તેને અત્યંત શુભ માનવામાં આવે છે. લીલો રંગ એ પ્રગતિ, સમૃદ્ધિ અને નવી શરૂઆતનું પ્રતીક છે. ઘરમાં લીલો દેડકો દેખાવાનો અર્થ એ થાય છે કે પરિવારના સભ્યોને વેપાર કે નોકરીમાં મોટો આર્થિક લાભ થવાનો છે અથવા ઘરના કોઈ સભ્યને નવી તક મળવાની છે. તે જ રીતે પીળા રંગનો દેડકો ગુરુ ગ્રહની કૃપા અને જ્ઞાનમાં વૃદ્ધિનો સંકેત આપે છે. જો કોઈ વિદ્યાર્થીના અભ્યાસના રૂમમાં કે પુસ્તકોની નજીક પીળો દેડકો દેખાય, તો તે ભણતરમાં સફળતા અને એકાગ્રતા વધવાનો પૂર્વસંકેત ગણાય છે. આ ઉપરાંત, દેડકો કઈ દિશામાંથી ઘરમાં પ્રવેશ કરે છે તે બાબત પણ વાસ્તુશાસ્ત્રમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો દેડકો ઉત્તર કે ઈશાન ખૂણા તરફથી ઘરમાં પ્રવેશતો દેખાય, તો તે સાક્ષાત ધનકુબેર અને લક્ષ્મીના આશીર્વાદ સમાન છે, કારણ કે આ દિશા શુદ્ધ ઊર્જા અને ધનની દિશા ગણાય છે. પરંતુ જો દેડકો દક્ષિણ દિશા તરફથી આવતો દેખાય, તો તે પિતૃઓના સ્મરણ અને ઘરમાં અચાનક આવનારા નાના મોટા પરિવર્તનોનો સંદેશ આપે છે. આવા સમયે ઘરમાં દાન પુણ્ય કરવું અને સત્કર્મ કરવા શ્રેષ્ઠ માનવામાં આવે છે. ચોમાસાના દિવસોમાં કે સાંજના સમયે દેડકાનો અવાજ સાંભળવો એ પણ આપણી ભારતીય પરંપરામાં વરસાદ અને અન્ન ધન પાકવાનો શુભ સંકેત માનવામાં આવે છે. ખેડૂત સંસ્કૃતિમાં દેડકાના અવાજને ધરતીની તરસ छिपाવનારો અને સમૃદ્ધિ લાવનારો અવાજ ગણવામાં આવે છે. જ્યારે ઘરની આસપાસ કે આંગણામાં દેડકો ડ્રાઉં અવાજ કરે છે, ત્યારે તે વાતાવરણમાં રહેલી શુષ્કતા અને નકારાત્મકતાને દૂર કરીને ઉત્સાહ અને નવી ઊર્જાનો સંચાર કરે છે. ઘણા લોકો એવું માને છે કે દેડકો ઘરમાં ગંદકી લાવે છે, પરંતુ વાસ્તવમાં દેડકો એક કુદરતી જંતુનાશક છે. તે ઘરમાં રહેલા નુકસાનકારક કીટાણુઓ, મચ્છરો અને ઝેરી જીવજંતુઓને ખાઈને ઘરનું એક પ્રકારે રક્ષણ કરે છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ જુઓ તો તે ઘરની અંદરની ઝેરી નકારાત્મકતાને નાશ કરવાનો સંકેત આપે છે. તેથી જ જ્યારે પણ ઘરમાં કે આંગણામાં દેડકો આવે, ત્યારે તેને પ્રકૃતિનો એક સુંદર અને રહસ્યમય સંદેશો માનીને આદર આપવો જોઈએ. તેને ભગાડવા માટે હિંસક સાધનોનો ઉપયોગ ન કરવો અને તેને સ્વયં તેના માર્ગે જવા દેવો અથવા પ્રેમથી ખુલ્લા વાતાવરણમાં મુક્ત કરી દેવો જોઈએ, જેથી ઘરમાં શુભ ઊર્જાનો પ્રવાહ નિરંતર જળવાઈ રહે. માનવ ઇતિહાસ અને સંસ્કૃતિના નિર્માણમાં પ્રાણીઓ, પક્ષીઓ અને કીટકોનું યોગદાન હંમેશા અનન્ય રહ્યું છે. ભારતીય વૈદિક પરંપરાથી લઈને મિસર, ઇજિપ્ત, ગ્રીસ, મેસોપોટેમિયા અને દક્ષિણ અમેરિકાની પ્રાચીન માયા સંસ્કૃતિ સુધી તમામ મહાન સભ્યતાઓમાં દેડકાને માત્ર એક જીવ તરીકે નહીં, પરંતુ એક ગૂઢ, દિવ્ય અને આધ્યાત્મિક સંકેતવાહક તરીકે જોવામાં આવ્યો છે. જ્યારે આપણે દેડકાના આગમન, તેની રહસ્યમય ક્ષમતાઓ અને માનવ જીવન પર પડતી તેની અસરોનો વિસ્તારથી અભ્યાસ કરીએ છીએ, ત્યારે પ્રકૃતિના અદ્ભુત મિકેનિઝમનો એક નવો જ દર્શન આપણી સામે ખુલે છે. વિશ્વની વિવિધ સંસ્કૃતિઓમાં દેડકાનું પ્રતીકાત્મક સ્થાન અત્યંત રસપ્રદ રહ્યું છે. પ્રાચીન ઇજિપ્તમાં હેકેટ નામના દેવીનું મુખ દેડકા જેવું બનાવવામાં આવતું હતું. આ દેવીને ફળદ્રુપતા, બાળકના જન્મ અને પુનર્જન્મના દેવી માનવામાં આવતા હતા. ઇજિપ્તના લોકો માનતા હતા કે જ્યારે નાઇલ નદીમાં પૂર આવતું અને લાખો દેડકા બહાર આવતા, ત્યારે જમીન અત્યંત ફળદ્રુપ બનતી અને અનાજનો મબલખ પાક થતો. તેથી જ ઘરમાં દેડકાની હાજરી કે તેનું ચિત્ર હોવું એ નવા જીવન અને અખૂટ સમૃદ્ધિનું પ્રતીક ગણાતું હતું. તેવી જ રીતે દક્ષિણ અમેરિકાની આદિવાસી સંસ્કૃતિઓમાં દેડકાને શમન,
જાદુઈ વૈદ્ય માનવામાં આવતો, જે વરસાદ ખેંચી લાવવાની અને રોગોનું નિવારણ કરવાની શક્તિ ધરાવતો હતો. શુકન શાસ્ત્ર અને ભારતીય નાડી જ્યોતિષ મુજબ દેડકાનું શરીર વાતાવરણમાં થતા સૂક્ષ્મ તરંગોના પરિવર્તનને માનવ કરતાં હજારો ગણું ઝડપથી ગ્રહણ કરી શકે છે. દેડકાની ત્વચા અત્યંત સંવેદનશીલ હોય છે, જે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર મેગ્નેટિક ફિલ્ડમાં થતા સહેજ પણ ફેરફારને પારખી લે છે. આ જ કારણ છે કે ભૂકંપ, ત્સુનામી કે અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતો આવવાના કેટલાક કલાકો પહેલાં દેડકાઓ વિચિત્ર વર્તન કરવા લાગે છે અથવા તો સુરક્ષિત સ્થાનો તરફ પ્રયાણ કરવા લાગે છે. આ જ જૈવિક ક્ષમતાને કારણે, જ્યારે ઘરમાં કોઈ મોટો વાસ્તુદોષ અથવા ઊર્જાનું અસંતુલન પેદા થાય છે, ત્યારે દેડકો તે અસંતુલનને સંતુલિત કરવા માટે ઘરમાં પ્રવેશ કરે છે. જીવવિજ્ઞાન અને ચક્ર ચિકિત્સા ચક્ર હીલિંગ ના દૃષ્ટિકોણથી વિચાર કરીએ તો, દેડકો એ સ્વાદિષ્ઠાન ચક્ર સેક્રલ ચક્ર સાથે સીધો સંબંધ ધરાવે છે. સ્વાદિષ્ઠાન ચક્રનો સંબંધ જળ તત્વ, સર્જનાત્મકતા, ભાવનાઓ અને આર્થિક વહાવ સાથે છે. જો તમારા જીવનમાં સર્જનાત્મકતા અટકી ગઈ હોય, વિચારોમાં શુષ્કતા આવી ગઈ હોય કે નાણાકીય પ્રવાહ રોકાઈ ગયો હોય, તો તે સમયે દેડકાનું તમારા ઘરમાં આવવું એ સૂચવે છે કે તમારા સ્વાદિષ્ઠાન ચક્રની ઊર્જા હવે સક્રિય થઈ રહી છે. તે તમારામાં રહેલી સુષુપ્ત ક્ષમતાઓને જગાડવાનો અને જીવનમાં આગળ વધવાનો સંદેશ આપે છે. જો આપણે દેડકાના જીવનચક્રનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીએ, તો તે આપણને માનવ જીવનના વિકાસ અને સંઘર્ષનો એક મહાન પાઠ શીખવે છે. એક નાનકડું ઈંડું, તેમાંથી નીકળતો ટેડપોલ, જે પાણીમાં મછલીની જેમ તરે છે અને પૂંછડી ધરાવે છે, અને ત્યારબાદ તેના પૂંછડીનું અદૃશ્ય થવું તથા 4 પગવાળા દેડકામાં રૂપાંતરિત થવું, આ સમગ્ર પ્રક્રિયા જીવનમાં આવતા તીવ્ર પરિવર્તન, મેટમોર્ફોસિસનું ઉદાહરણ છે. તેથી જ શાસ્ત્રો કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિ માનસિક રીતે ભાંગી પડી હોય, નિષ્ફળતાઓથી ઘેરાયેલી હોય અને તેને જીવનમાં કોઈ માર્ગ ન દેખાતો હોય, ત્યારે ઘરમાં દેડકાનું પ્રગટ થવું એ વાતનો દિલાસો આપે છે કે તમારો ખરાબ સમય હવે પૂરો થઈ રહ્યો છે અને તમે પણ એક નવી, મજબૂત ઓળખ સાથે બહાર આવવાના છો. વધુમાં, તંત્ર અને મંત્રશાસ્ત્રમાં પણ જીવોની હાજરીના અમુક વિશિષ્ટ ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ પોતાના વ્યવસાય કે દુકાનમાં વારંવાર ગ્રાહકો ઘટવાની કે નુકસાન થવાની ફરિયાદ કરતી હોય, અને જો તે સ્થળે અચાનક દેડકો આવીને બેસી જાય, તો તે સ્થળ પર રહેલી દૃષ્ટિબાધા કે નજદોષ નાશ પામે છે. તે જ રીતે, ઘરમાં નાના બાળકો જો વારંવાર રાત્રે ચમકીને જાગી જતા હોય કે ડરતા હોય, તો ઘરના આંગણામાં દેડકાનું ભ્રમણ તે વિસ્તારમાંથી આસુરી અને ભયાનક તરંગોને નાબૂદ કરે છે. પર્યાવરણીય સંતુલનમાં દેડકાની ભૂમિકા એટલી પ્રબળ છે કે વિજ્ઞાનીઓ તેને બાયોઇન્ડિકેટર ગણે છે. જે વિસ્તારમાં કે જે ઘરની આસપાસનું વાતાવરણ શુદ્ધ, રાસાયણિક પ્રદૂષણથી મુક્ત અને કુદરતી ઊર્જાથી ભરપૂર હોય, ત્યાં જ દેડકા નભી શકે છે. જો તમારા ઘરમાં દેડકો આવે છે, તો તેનો અર્થ એ પણ થાય છે કે તમારા ઘરનું વાતાવરણ ઝેરી વાયુઓ કે અશુદ્ધિઓથી મુક્ત છે અને તે જીવંત રહેવા માટે યોગ્ય છે. તે ઘરની આસપાસ રહેલા ઝેરી જીવજંતુઓ, કરોળિયા, મચ્છર અને કીટાણુઓને પોતાની લાંબી જીભ વડે ક્ષણવારમાં આરોગી જાય છે, જેનાથી ઘરમાં રોગચાળો ફેલાતો અટકે છે. આ તમામ વૈજ્ઞાનિક, શાસ્ત્રીય અને આધ્યાત્મિક પાસાઓને ધ્યાનમાં રાખતા એ સ્પષ્ટ થાય છે કે ઘરમાં દેડકાનું આવવું એ માત્ર અકસ્માત કે આકસ્મિક ઘટના નથી. તે પ્રકૃતિ દ્વારા માનવને આપવામાં આવતો એક અનોખો, સકારાત્મક અને કલ્યાણકારી સંદેશ છે. આપણે દેડકાને માત્ર એક કદરૂપો કે નકામો જીવ સમજીને તેનાથી ઘૃણા ન કરવી જોઈએ, પરંતુ પ્રકૃતિની આ અદ્ભુત રચના પ્રત્યે કરુણા અને આદરભાવ રાખવો જોઈએ. જો ઘરમાં આવેલો દેડકો સ્વયં બહાર ન જાય, તો તેને કોઈ પોચા કાગળ કે સુતરાઉ કાપડની મદદથી અત્યંત કોમળતાથી પકડીને, ઝાડ પાન કે ભેજવાળી સુંદર જગ્યાએ મુક્ત કરી દેવો જોઈએ. આ પ્રકારનો અહિંસક અને કરુણાપૂર્ણ વ્યવહાર કરવાથી મનુષ્યના પોતાના કુરૂપ કર્મોનો નાશ થાય છે, ઘરમાં શાંતિ સ્થપાય છે અને કુદરતની કૃપા નિરંતર વરસતી રહે છે. દેડકા સાથે જોડાયેલી માન્યતાઓ, વિવિધ ધર્મોમાં તેનો દૃષ્ટિકોણ, વાસ્તુદોષ નિવારણ અને જીવનમાં તેના આધ્યાત્મિક બોધ વિશે વધુ ઊંડાણપૂર્વકની માહિતી નીચે મુજબ છે. મિથિલા અને બંગાળની પ્રાચીન લોકપરંપરાઓમાં પણ દેડકાને વરસાદ અને ફળદ્રુપતાનો મુખ્ય કારક માનવામાં આવ્યો છે. આજે પણ ભારતના ઘણા ગ્રામીણ વિસ્તારોમાં જ્યારે લાંબા સમય સુધી દુષ્કાળ પડે કે વરસાદ ન થાય, ત્યારે મેઘનાથ પૂજા,
કે દેડકાના લગ્ન ફ્રોગ વેડિંગની પ્રાચીન વિધિ કરવામાં આવે છે. ગ્રામજનો એવું દ્રઢપણે માને છે કે દેડકાના અવાજ અને તેની પ્રસન્નતાથી ઇન્દ્રદેવ તથા વરુણદેવ પ્રસન્ન થાય છે અને ધરતી પર અમૃત સમાન જળની વર્ષા કરે છે. તેથી જ જ્યારે તમારા ઘરમાં કે આંગણામાં અચાનક દેડકો આવીને અવાજ કરવા લાગે, ત્યારે પ્રાચીન શુકન શાસ્ત્ર મુજબ તે ઘરના લોકો પરથી આર્થિક કે ભૌતિક દુષ્કાળ દૂર થવાનો અને અન્ન ધનનો વરસાદ થવાનો સંકેત આપે છે. જો આપણે આધ્યાત્મિક સાધના અને યોગશાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ, તો દેડકાની બેસવાની મુદ્રા જ પોતાનામાં એક મહાન સંદેશ ધરાવે છે. યોગાસનોમાં મંડુકાસન, દેડકા જેવી મુદ્રાનું ખૂબ જ મહત્વ છે. આ આસન પાચનતંત્રને મજબૂત કરે છે અને નાભિચક્ર મણિપુર ચક્રને જાગૃત કરે છે. દેડકો જ્યારે શાંતિથી એક જગ્યાએ બેસે છે, ત્યારે તે પોતાની શ્વાસની ગતિને અત્યંત ધીમી અને ઊંડી રાખે છે. તે આપણને જીવનમાં સ્થિરતા, ધૈર્ય અને એકાગ્રતા જાળવવાનો પાઠ શીખવે છે. જ્યારે ઘરમાં તણાવ, અશાંતિ અને ઉતાવળિયા ઘનશ્યોને કારણે નુકસાન થઈ રહ્યું હોય, ત્યારે દેડકાનું શાંતિથી ઘરમાં બેસી રહેવું એ ઘરના સભ્યોને ધીરજ ધરવાનો અને મનને સ્થિર કરવાનો સંકેત આપે છે. જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં દેડકાના અલગ અલગ સ્થાનો પર દેખાવાનો અર્થ પણ સુંદર રીતે વર્ણવાયો છે. રસોડામાં દેડકો દેખાવું. જો ઘરના રસોડામાં કે અન્ન સંગ્રહ કરવાના સ્થાન નજીક દેડકો દેખાય, તો તે અન્નપૂર્ણા માતાની કૃપાનો સંકેત છે. તેનો અર્થ એ થાય છે કે ઘરમાં ક્યારેય ભોજન કે ધન ધાન્યની અછત નહીં સર્જાય. તિજોરી કે રોકડ રકમની નજીક દેખાવું. જો ઘરના કબાટ, તિજોરી કે વેપારના ગલ્લાની આસપાસ દેડકો દેખાય, તો તેને અણધાર્યા આર્થિક લાભનો સૌથી મોટો સંકેત માનવામાં આવે છે. મુખ્ય દ્વાર પર દેખાવું. જો ઘરના મુખ્ય દરવાજા પર દેડકો અંદર તરફ મોં રાખીને બેઠેલો દેખાય, તો તે ઘરમાં શુભ સમાચાર અને મહેમાનોના આગમનની સૂચના આપે છે. આ ઉપરાંત, સ્વપ્નશાસ્ત્ર અનુસાર જો તમને રાત્રે ઊંઘમાં દેડકો દેખાય, તો તેના પણ ખાસ અર્થ થાય છે. સપનામાં પાણીમાં તરતો દેડકો જોવો એ ભાવનાત્મક સંતુલન અને ચિંતાઓમાંથી મુક્તિનું પ્રતીક છે. જ્યારે સપનામાં દેડકાને પકડવો કે તેની સાથે રમવું એ ભવિષ્યમાં મોટી સફળતા કે પદ પ્રતિષ્ઠા મળવાનો સંકેત આપે છે. પરંતુ આ બધા જ સંકેતોનું શુભ ફળ ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે મનુષ્ય પોતાના મનમાં દયા અને કરુણા જાળવી રાખે. પ્રાકૃતિક શક્તિઓ અને આ તુચ્છ લાગતા જીવો પણ ઈશ્વરની અદ્ભુત સૃષ્ટિનો જ એક ભાગ છે. તેમને નુકસાન પહોંચાડવાથી પ્રકૃતિનો અનાદર થાય છે. તેથી જ ઘરમાં દેડકો આવે ત્યારે ભયભીત થયા વગર તેને પ્રકૃતિનો એક સુંદર આશીર્વાદ સમજીને શાંતિથી તેને પોતાનું કાર્ય કરવા દેવું અથવા સલામત રીતે કુદરતના ખોળામાં મુક્ત કરી દેવો જોઈએ. આ જ સનાતન ધર્મનો પાયો છે અને આ જ સુખ સમૃદ્ધિ મેળવવાનો સાચો માર્ગ છે. દેડકા સાથે જોડાયેલી પ્રાચીન કથાઓ, વિશ્વના જુદા જુદા દેશોની માન્યતાઓ અને માનવ સભ્યતા પર તેની અદ્ભુત સકારાત્મક અસરો વિશે વધુ ઊંડાણપૂર્વકની માહિતી નીચે મુજબ છે. દુનિયાભરના વિજ્ઞાનીઓ અને પુરાતત્વવિદો એ વાત સ્વીકારે છે કે દેડકો આ પૃથ્વી પર માનવ જાતિના અસ્તિત્વ પહેલાંથી રહેતો આવ્યો છે. તેનામાં પ્રકૃતિના સૂક્ષ્મ પરિવર્તનોને ઝીલવાની જે ક્ષમતા છે, તે અન્ય કોઈ જીવમાં ભાગ્યે જ જોવા મળે છે. જાપાનની પરંપરાગત સંસ્કૃતિમાં પણ દેડકાને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. જાપાની ભાષામાં દેડકાને કાએરુ કાએરુ કહેવામાં આવે છે. રસપ્રદ વાત એ છે કે જાપાનીઝમાં કાએરુ શબ્દનો બીજો અર્થ સુરક્ષિત પાછા ફરવું પણ થાય છે. તેથી જ જાપાનમાં જે લોકો લાંબી મુસાફરી પર જતા હોય કે વેપાર અર્થે બહાર જતા હોય, તેઓ પોતાના પાકીટમાં કે ઘરમાં નાનો દેડકો કે તેનું ચિત્ર રાખે છે. એવી માન્યતા છે કે ઘરમાં દેડકાની હાજરીથી બહાર ગયેલું ધન, ખુશીઓ અને ઘરના સભ્યો હંમેશા સુરક્ષિત રીતે ઘરમાં પાછા ફરે છે. અન્ય એક દૃષ્ટિકોણથી જોઈએ તો, દેડકો પોતાના આખા જીવનમાં ક્યારેય પાછળની તરફ ચાલતો નથી કે કૂદતો નથી. તે હંમેશા આગળની તરફ જ છલાંગ લગાવે છે. સંસ્કૃતિના વિદ્વાનોના મતે, દેડકાનો આ સ્વભાવ આપણને જીવનમાં એક મોટો આધ્યાત્મિક બોધ આપે છે. ઘરમાં દેડકાનું આવવું એ વાતનો પ્રતિકાત્મક સંદેશ આપે છે કે ભૂતકાળમાં જે કંઈ પણ ખરાબ બન્યું તેને ભૂલીને, હવે માત્ર વર્તમાન અને ભવિષ્યમાં આગળ વધવાનો સમય આવી ગયો છે. તે આપણને નિરાશા છોડીને સતત આગળ વધવાની પ્રેરણા આપે છે. જો તમારા ઘરના આંગણામાં કે તુલસીના ક્યારા નજીક દેડકો આવીને બેસે છે, તો તેને વનસ્પતિ અને પ્રકૃતિની શુદ્ધિનો સંકેત માનવામાં આવે છે.
તુલસી અને દેડકો બંને સંધ્યાકાળે શુદ્ધ વાતાવરણનું નિર્માણ કરે છે. આ સમયે દેડકો ઘરની આસપાસના ક્ષુદ્ર કીટાણુઓનો નાશ કરે છે અને વાતાવરણમાં સકારાત્મક સ્પંદનો છોડે છે. તેથી જ દેડકા જેવા નાના અને અબોલ જીવને ક્યારેય ઘૃણા કે તિરસ્કારની નજરે ન જોવો જોઈએ. શાસ્ત્રો આપણને દરેક જીવમાં પરમાત્માનો વાસ જોવાની શિખામણ આપે છે. ઘરમાં આવેલો દેડકો એ વાસ્તુ, ભાગ્ય, આર્થિક ઉન્નતિ અને શારીરિક સુખાકારીનો એક મૌન સંદેશવાહક છે. તેને કોઈપણ નુકસાન પહોંચાડ્યા વગર સુરક્ષિત રાખવો કે મુક્ત કરવો એ જ આપણી પરંપરા અને માનવતાનું સાચું કર્તવ્ય છે. માનવ સંસ્કૃતિ અને કુદરત વચ્ચેનો સંબંધ હંમેશા ઘોળાયેલો રહ્યો છે અને પ્રાચીન પરંપરાઓમાં દેડકા જેવા અનન્ય જીવ સાથે જોડાયેલા આધ્યાત્મિક અને વાસ્તુ સંબંધિત રહસ્યોનો અંત આવતો નથી. ગ્રીક અને રોમન પૌરાણિક કથાઓમાં પણ દેડકાને પ્રેમ, સૌંદર્ય અને ફળદ્રુપતાની દેવી એફ્રોડાઇટી અને વિનસ સાથે જોડવામાં આવ્યો હતો. આ દેશોની માન્યતા મુજબ દેડકાનું પ્રગટ થવું એ પ્રેમીઓ વચ્ચેના મનમુટાવને દૂર કરે છે અને પરિવારમાં નવું સંતાન કે નવો ઉત્સાહ લઈને આવે છે. જ્યારે પણ કોઈ ઘરમાં લાંબા સમયથી ઉદાસી, નિરાશા કે સભ્યો વચ્ચે શીતયુદ્ધ ચાલતું હોય, ત્યારે દેડકાનું ઘરમાં આવવું એ સંબંધોમાં નવી તાજગી અને મધુરતા આવવાનો સંકેત ગણાય છે. આ ઉપરાંત જ્યોતિષની દૃષ્ટિએ દેડકાનો સંબંધ ચંદ્ર ગ્રહ સાથે પણ ઊંડો છે. ચંદ્ર એ મન, પાણી અને ભાવનાઓનો કારક ગ્રહ છે. પાણીમાં સહેલાઈથી તરી શકતો અને જમીન પર કૂદી શકતો દેડકો મનની ચંચળતાને શાંત કરવાનું પ્રતીક છે. જો કુંડળીમાં ચંદ્ર નબળો હોય કે મન વારંવાર અશાંત રહેતું હોય, તો ઘરમાં દેડકાના આગમન બાદ મન આપોઆપ સ્થિર અને શાંત થવા લાગે છે. આજકાલના આધુનિક સમયમાં ઘણા લોકો પોતાના ઘરના આંગણામાં કે બાલ્કનીમાં નાના કૃત્રિમ તળાવ કે ફુવારા બનાવે છે. વાસ્તુશાસ્ત્રીઓનું કહેવું છે કે આવા પાણીના સ્ત્રોત પાસે જો કુદરતી રીતે કોઈ દેડકો આવીને વસે, તો તે સ્થાન ઉત્તરોત્તર પ્રગતિ કરે છે. તે પાણીમાં રહેલા દોષોને દૂર કરે છે અને ઘરના સભ્યો માટે આરોગ્યપ્રદ વાતાવરણ ઊભું કરે છે. અંતમાં, પ્રકૃતિનો આ નાનો જીવ આપણને એ જ શીખવે છે કે બાહ્યરૂપ કે દેખાવ કરતાં અંદર રહેલા ગુણો અને ઊર્જા વધારે મહત્વના છે. ઘરમાં દેડકા જેવા જીવનું શાંતિપૂર્ણ આગમન એ પ્રકૃતિ તરફથી મળતો એક અનોખો આશીર્વાદ છે, જે આપણને સંયમ, સમૃદ્ધિ, અહિંસા અને સતત પ્રગતિનો સંદેશ આપે છે.